તો હેલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા જોલી એલએલબી 3 મૂવી. તો આનો પહેલો અને બીજો ભાગ જોલી એલએલબી 1 અને 2 મૂવી જે લગભગ હું મોબાઈલ અને ટીવી પર જોયા. તો મને મોકો મળે તો જોલી એલએલબી 3 મૂવી તો હું થિયેટરમાં મૂવી જોયા. તો મૂવી કેવી છે આજના વિડીયોમાં વાત કરીએ. તો આપણે કહાનીની અંદર આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે ખેડૂત અને મોટા પૈસાવાળા બિઝનેસમેન વચ્ચે આ કેસ બતાવવામાં આવે છે. અને જેનો પહેલો સીન છે, જે પહેલો સીન એના અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ કિસાન સાથે એટલે ખેડૂત સાથે આવું થાય છે. એવો પહેલો સીન તમને બતાવે છે જેનો તમારે દિલ પર ટચ થઈ છે. એના પછી આપણે એન્ટ્રી થશે બે જોલીની, જોલી 1 અને જોલી 2ની. તો અક્ષય સર અને હર્ષદ સર બે તમને આ મૂવીની અંદર જોવા મળશે. જેઓને પહેલાં અને બીજા ભાગમાં આ બે જણા હતા, અલગ અલગ હતા, પણ હવે જોલી એલએલબી 3માં તેઓ બંને એક જ કેસમાં એક જ કોર્ટમાં જોવા મળશે. અને એના સાથે જજ પણ આપણે સૌરભ શુક્લા સર પણ જોવા મળશે કે જેઓને આ ત્રણેયની ભેગા થાય કોમેડી ભરપૂર છે. ભાઈ કોમેડીઓના અંદર મેન પહેલો જે સીન હોય પહેલાં હાફમાં, જે પહેલાં ભાગમાં, તો એની કોમેડી બહુ સારી લાગી ભાઈ. એના પછી જે ઇન્ટરવલ પછી થાય એની જે કહાની છે ને એ અલગ છે. એટલે પહેલાં જે ભાગની ઇન્ટરવલ પહેલાં એમાં કોમેડી ભરપૂર હોય છે, જેના ઘણા સીનો તમને આમ યાદ રહી જાય એવા. એમાં જે મારો એક સીન છે ને એમાં જોરદાર છે, ફાધર ડે. તમે ખાલી આટલું તમે સાંભળશો સીન, એ અક્ષય સરનું જે ડાયલોગ ડિલિવરી છે ને એ વખત બોલું મજા આવી. ફાધર ડે તમે જઈને થિયેટરમાં જોશો ને તો તમને મજા આવશે. એ ટાઈમે મને ડાયલોગ માર્યા છે. અને મૂવીના અંદર જોલી જે અક્ષય સર અને હર્ષદ સર જેમ બે જવાનું એકબીજાનું ઊંચું નીચું કરવામાં બહુ જાય છે. એટલે કે તું હારો હું ખોટો, કે હું હારો તું ખોટો, એવું કરવામાં જાય છે. અને પછી એમની પાસે આવે છે એક આ મોટો કેસ કે જે એમાંથી ખારો છે ને ખોટો છે તમે મૂવીના અંદર તમે જોવા મળશે. અને મૂવીના અંદર એવું હોય છે કે ઘણી મૂવી તો એવી હોય છે કે જેના ત્રીજો ભાગ આવે તો બધા એક્ટર ચેન્જ થઈ જાય, પણ મૂવીના ડાયરેક્ટરે પણ કોઈ જાતનું રિસ્ક લીધું નથી. જે પહેલાં અને બીજા ભાગમાં જે એક્ટર, હિરોઈન કે ગમે તે છે ને એ બધા મૂવીના અંદર છે આપણને જોવા મળ્યા છે. એટલે તો સારું કહેવાય કે ભાઈ ભલે ફ્રી એ થાય પણ કહાની અને જે એક્ટર સાથે જે જોડણી છે ને એ પ્રમાણે લઈએ. એ પ્રમાણે અક્ષય સર અને હર્ષદ સરનું જે એક સીન, જે સ્ક્રીન પ્લે રહે ને એ એકદમ જોરદાર છે ભાઈ. કોઈ એવું નહીં કે મોટો એક્ટર છે તો એનો સ્ક્રીન પ્લે વધારે હોય કે નેનો એક્ટર તો માપનું, એવું નહીં. બેઓને હરખમું આલ્યું છે. લાસ્ટમાં જે સીન હોય છે હર્ષદ સરને આલ્યો છે અક્ષય સરને, એ પણ જોરદાર છે. અને મૂવીના અંદર જે ક્લાઇમેક્સ છે એમાં 1 મિનિટનો સીનમાં તમે એકદમ આખું થિયેટર શાંતિ થઈ ગયું હતું. અને જ્યારે એ સીન ચાલુ થયો ને ભાઈ, એ પોતે આપણા આંખમાંથી ઊંઘ આવી ગયું એવો સીન હતો. જે તમે થિયેટરમાં જોશો ને તાના તમારે અનુભવ લેશો તો ખબર પડશે. અને પછી વાત કરીને કહાનીમાં બધું એક ટાઈપ ગામડાના લોકોને કેવી રીતે પેલા ખેડૂત લોકોને કેવી રીતે હેરાન કરે છે એ ટાઈપ આ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે. કોર્ટ રૂમ ડ્રામા મૂવી છે. અને આ મૂવીના જલ્દી એની કહાની પર તમને પકડી રાખશે સીટ ઉપર. એ તમને બોરિંગ નહીં કરાવે. એમ જેમ આ કહાની આગળ વધશે એમ તમને આ મૂવી કનેક્ટ થશે તમારા દિલથી, તમારા મગજથી, બધી રીતે આ મૂવી તમારું કનેક્ટ થશે. એક્ટરમાં બધાનું કામ સારું છે, હિરોઈનમાં તમે કહો પણ બધાનું કામ સારું છે. એમ અમૃતા મેમની વાત કરીએ કે જેઓને વિવાહ મૂવીમાં હતા તેઓ આ મૂવીના અંદર પણ જોવા મળે છે, જે પહેલાં ભાગમાં હતા. તો તેઓનું પણ કામ સારું છે. જે અક્ષય સરની વાઇફ છે તેનું પણ કામ થોડું માપનું પણ સારું છે. એના પછી આપણે સીમા મેમનું કહું, મેન કહું, આ સીમા મેમ બહુ સારું એક્ટિંગ છે ભાઈ. એવા લીધે તો આ બધો કેસ ઊભો થયો. અને વાત કરીએ બીજા તો ગજરાજ છે આપણે જે ગુજરાતી એક્ટર છે. તો ભલે લાગે માસૂમ, આમ લાગે મોઢાથી હારા, પણ મેન વિલન અંદર જ છે એ તમને મૂવીના અંદર તમને જોવા મળશે. એટલે એવું નહીં કે મોઢું સારું હોય કે માણસ સારો તો તમે ફેન થઈ ગયા. ખાલી માણસ ખાલી એના દિમાગથી પણ બધાને મારી નાખે એ બધું આ મૂવીની અંદર તમને જોવા મળશે. બાકી બધું કહાની જોઈએ ને જે ડાયલોગ છે બધા સારા છે, કોમેડી સારું છે. અને મેન મૂવી ઇમોશન, એટલે તમને ઇમોશનથી આ મૂવી તમને બહુ ભરપૂર રાખશે. એટલે તમે કોઈ જાતે બોરિંગ નહીં લાગે કે આવું છે ટાઈમપાસ લગી રહી નહીં કરશે. એટલે તમે આ મૂવી તમારા ફેમિલી સાથે કો ભાઈબંધ સાથે કે ગર્લફ્રેન્ડ સાથે ગમે તેમ કરતાં મૂવી તમે જોઈ શકો છો. જેમાં અક્ષય સર કેસરી ચેપ્ટર 2માં વકીલ બન્યા, આ વખતે વકીલ બન્યા છે. અને કામ પરફોર્મન્સ સારું છે બેનનું. એ કહો તેઓ અસદ સરનું કહો કે અક્ષય સરનું કામ કહો, બધાનું સારું કામ છે. ઓલ કાસ્ટનું કામ સારું છે. ઓનેસ્ટલી હું તમને કહું તો મૂવી બહુ સારી છે. ડાયરેક્ટરે પણ કામ સારું કરે છે. અને આ મૂવી તમને ખબર છે કે જોલી જે પહેલો ભાગ છે 2013માં આવ્યો હતો, જોલી એલએલબી 2 જે 2017માં આવ્યો છે. અને 8 વર્ષ પછી આ મૂવીનો ત્રીજો ભાગ આવ્યો. તો મૂવીની અંદર કોક તો ભાઈ હશે, કહાની બધી રીતે સારું લાગશે. જેમ મૂવી જશે ને તમને કનેક્ટ થશે મૂવી. એટલે કહું આ મૂવી તમે તમારી ફેમિલી સાથે ઘરને ગમે તેના કરતાં મૂવી તમે જોઈ શકો છો. કહાની બહુ સોલિડ છે ભાઈ, એક્ટરનું સારું કામ છે. અને ખેડૂતનું મહત્ત્વ આ મૂવીના અંદર બતાવ્યું છે. એટલું કહું ભાઈ આ મૂવી તમે
તમે જોવા જાઓ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ.